Hello friends, in this lecture we will discuss about some laws of radiation. Uh, in this lecture, first Planck's law of radiation. The energy transmitted by a black surface varies in accordance with wavelength, temperature, and surface characteristics of body. એક બ્લેક બોડી પ્લેન્ક્સ લો છે એક બ્લેક સરફેસ માટે એક બ્લેક બોડી માટે છે કે જે બ્લેક બોડી છે એ પોતાના પર આપત થયેલી બધી જ એનર્જીને એબ્ઝોર્બ કરે છે ટોટલ રેડિયેશન આર એબ્ઝોર્બ બાય ધ બોડી ધીસ ઇઝ અ બ્લેક બોડી the energy emitted by black body surface varies in accordance with wavelength temperature and surface characteristics of body બ્લેક બોડી દ્વારા જે પણ એનર્જી ઇમિટેડ થાય છે એ વેવલેન્થ પ્રમાણે હોય છે, ટેમ્પરેચર પ્રમાણે હોય છે અને એની જે બોડી છે એની સરફેસની કેરેક્ટરિસ્ટિક છે એને પ્રમાણે હોય છે. અહીંયા જો આપણે કે ડિસ્ટ્રીબ્યુશન ઓફ રેડિયેશન એનર્જી ઓવર વેવલેન્થ ફોર અ બ્લેક બોડી એટ અ ફિક્સ ટેમ્પરેચર. કોઈ ફિક્સ ટેમ્પરેચરે જે બ્લેક બોડી માટે જે વેવલેન્થે જે રેડિયન્ટ એનર્જીનું ડિસ્ટ્રીબ્યુશન છે એનું ઇક્વેશન કે ઈ લેમડા બ્લેક બોડી માટે બી ઈ લેમડા બી ઇઝ ઇક્વલ ટુ 2πc² h ઇન્ટુ લેમડા રેસ ટુ -5 ડિવાઇડ બાય exp exponential function in bracket ch divided by ky t and -1. હવે આ જે ઇક્વેશન છે એ પ્લેન્ક્સનો લોનું ઇક્વેશન છે. એમાં જે કોન્સ્ટન્ટ છે C1 અને C2 એ આપણે જોઈએ કે C1 ઇઝ ઇક્વલ ટુ 2πc²h એટલે જ્યાં 2πc²h છે એના બરાબર કોન્સ્ટન્ટ C1 ઇઝ ઇક્વલ ટુ વેલ્યુ થાય છે 0.374 ઇન્ટુ 10⁻⁻15 જૂલ ઇન્ટુ મીટર સ્ક્વેર પર સેકન્ડ. અને અહીંયા જે CH બાય કે છે એને માટે કે CH બાય કે ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ C2 ઇઝ ઇક્વલ ટુ 1.4385 ઇન્ટુ 10⁻² મીટર ઇન્ટુ કેલ્વિન. હવે અહીંયા આ ઇક્વેશનમાં જે આના બરાબર C1 અને CH બાય કે બરાબર C2 ની વેલ્યુ પુટ કરવામાં આવે તો અહીંયા એ વેલ્યુ પુટ કરવાને લીધે ઇક્વેશન આપણને આવું મળે છે કે ઈ લેમડા બી ઇઝ ઇક્વલ ટુ C1 ઇન્ટુ લેમડા રેસ ટુ -5 ડિવાઇડ બાય exp ઇન બ્રેકેટ C2 ડિવાઇડ બાય લેમડા ટી -1. હવે આ ઇક્વેશનમાં જોઈએ આપણે કે એચ શું છે. એચ ઇઝ ઇક્વલ ટુ પ્લેન્ક કોન્સ્ટન્ટ. આ ઇક્વેશનમાં જે એચ છે એ શું છે તો કે પ્લેન્ક કોન્સ્ટન્ટ ઇઝ ઇક્વલ ટુ એની વેલ્યુ શું છે 6.6236 ઇન્ટુ 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. સી વેલોસિટી ઓફ લાઇટ ઇન વેક્યુમ કે વેક્યુમમાં જે લાઇટની વેલોસિટી છે એ કેટલી છે વેક્યુમમાં તો કે 2.998 ઇન્ટુ 10⁸ મીટર પર સેકન્ડ. એન્ડ કે બોલ્ટ્ઝમેન કોન્સ્ટન્ટ કે છે બોલ્ટ્ઝમેન કોન્સ્ટન્ટ છે એની વેલ્યુ છે 13.802 ઇન્ટુ 10⁻⁴ જૂલ પર કેલ્વિન. લેમડા વેવલેન્થ ઓફ રેડિયેશન વેવ્સ મીટર. ટી એબ્સોલ્યુટ ટેમ્પરેચર ઓફ ધ બ્લેક બોડી કે. હવે આ બધી જ વેલ્યુ આ કોન્સ્ટન્ટની વેલ્યુ અને આ કોન્સ્ટન્ટની વેલ્યુ બધી જ વેલ્યુ આ ઇક્વેશનમાં આપણે પુટ કરીએ ત્યારે આપણને આ ઇક્વેશન મળે છે. ઈ લેમડા બી ઇઝ ઇક્વલ ટુ C1 ઇન્ટુ લેમડા રેસ ટુ -5 ડિવાઇડ બાય exp ઇન બ્રેકેટ C2 બાય લેમડા ટી -1. નેક્સ્ટ સ્ટેફન્સ બોલ્ટ્ઝમેન્સ લો. સ્ટેફન્સ બોલ્ટ્ઝમેન્સ લો શું છે જોઈ લઈએ આપણે કે total emission power E of a surface is defined as the total radiation energy emitted by the surface
in all direction over the entire wavelength range per unit surface area per unit time. યુનિટ ટાઈમમાં યુનિટ સરફેસ એરિયામાંથી જે બધી જ ડાયરેક્શનમાં જે એનર્જી રેડિયેશન થાય છે બ્લેક બોડીમાંથી એને કહે છે ટોટલ ઇમિશન પાવર E. એમાં આપણે ધ બેઝિક રેટ ઇક્વેશન ફોર રેડિયેશન ટ્રાન્સફર ઇઝ બેઝડ અપોન ધ સ્ટેફન બોલ્ટ્ઝમેન લો વિચ સ્ટેજ ધેટ એટલે કે બોલ્ટ્ઝમેન લો શું છે ધ અમાઉન્ટ ઓફ રેડિયન્ટ એનર્જી ઇમિટેડ પર યુનિટ ટાઈમ ફ્રોમ યુનિટ એરિયા ફોર બ્લેક સર્ફેસ ઇઝ પ્રોપોર્શનલ ટુ ધ ફોર્થ પાવર ઓફ ઇટ્સ એબ્સોલ્યુટ ટેમ્પરેચર. એટલે કે સ્ટેફન બોલ્ટ્ઝમેન લો એવું કહે છે કે amount of radiation energy emitted per unit time from unit area of a black body surface કે બ્લેક બોડીના યુનિટ એરિયામાંથી યુનિટ ટાઈમમાં જે રેડિયેશન એનર્જી ઉત્પન્ન થાય છે એ જે એબ્સોલ્યુટ ટેમ્પરેચર બોડીનું છે જે એના ફોર્થ પાવરને પ્રમાણમાં હોય છે એટલે કે EB પ્રપોર્શનલ ટુ T⁴ પણ અહીંયા પ્રોપોર્શનાલિટી ફેક્ટર છે સિગ્મા બી છે એટલે EB ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બી ઇન્ટુ T⁴ એટલે સ્ટેફન બોલ્ટ્ઝમેન લો છે EB ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બી T⁴ કે વેર સિગ્મા બી ઇઝ ધ રેડિયેશન કોએફિશિયન્ટ ઓફ અ બ્લેક બોડી જે રેડિયેશનનો કોએફિશિયન્ટ છે. ધીસ રેટ ઇક્વેશન કેન બી સેટ અપ બાય ઇન્ટિગ્રેટેડ of monochromatic emission power over the entire bandwidth the wavelength for લેમ્બડા બરાબર 0 થી લેમ્બડા બરાબર ઇન્ફાઇનાઇટ. હવે જે વેવલેન્થ છે એમાં લેમ્બડા બરાબર 0 થી લેમ્બડા બરાબર ઇન્ફાઇનાઇટ વચ્ચે જો આ ઇક્વેશનનું ઇન્ટિગ્રેશન કરવામાં આવે બરાબર તો EB એટલે કે ટોટલ આપણને એનર્જી મળે EB ઇઝ ઇક્વલ ટુ 0 ટુ લેમ્બડા E લેમ્બડા બી ઇન્ટુ ડી લેમ્બડા એટલે કે લેમ્બડાની સાપેક્ષમાં આ ઇક્વેશનનું આપણે ઇન્ટિગ્રેશન કરીએ તો 0 ટુ લેમ્બડા ઇન્ટુ આ ઇક્વેશનને પુટ કરવામાં આવે છે E લેમ્બડા બી. ઓકે, E લેમ્બડા બી એટલે પ્લાન્ક્સ લો. પ્લાન્ક્સ લોનું અહીંયા આપણે વિથ રિસ્પેક્ટ ટુ લેમ્બડા ઇન્ટિગ્રેશન કરેલું છે. ઓકે, તો 0 થી ઇન્ફાઇનાઇટ C1 ઇન્ટુ લેમ્બડા રેસ ટુ -5 ડિવાઇડ બાય EXP C2 ડિવાઇડ બાય લેમ્બડા T -1 ઇન ડી લેમ્બડા. હવે એનું ઇન્ટિગ્રેશન કરવા જઈએ ત્યારે કે આપણે અમુક ચોક્કસ ધારણા કરવાની છે તો C2 ડિવાઇડ બાય લેમ્બડા T બરાબર Y ધારી લઈએ બરાબર. તો લેમ્બડા બરાબર શું થઈ જશે તો કે C2 ડિવાઇડ બાય Y લેમ્બડા થાય. તો અહીંયા એનું ડિફરન્શિએટ કરીએ તો આ બાજુ ડી લેમ્બડા અને C2 ડિવાઇડ બાય Y ટીનું આપણે કરીએ તો અહીંયા આવશે વાયનું થાય 1/y છે. અહીંયા 1/y હોય તો -1/y² થાય એટલે આવું આવશે કે ડી લેમ્બડા બરાબર -C2 ડિવાઇડ બાય Y² T ઇન્ટુ ડી વાય. હવે આપણે જોઈએ કે એટ લેમ્બડા બરાબર 0 તો y બરાબર ઇન્ફાઇનાઇટ બરાબર કે લેમ્બડા બરાબર 0 મૂકો તમે તો y બરાબર ઇન્ફાઇનાઇટ થાય અને લેમ્બડા બરાબર ઇન્ફાઇનાઇટ મૂકો તો y બરાબર 0 થાય. એટલે જે ઇન્ટિગ્રેશન છે અહીંયા આખું ફરી જશે કે E લેમ્બડા બરાબર -C1 કોન્સ્ટન્ટને બહાર કાઢ્યો છે બરાબર ઇન્ટુ લેમ્બડા ઇન્ટિગ્રેશન છે લેમ્બડાથી 0 કે લેમ્બડા ટુ 0 અહીંયા જે છે y5 T5 C2 ડિવાઇડ બાય C25 XPY માઇનસ y ઇન બ્રેકેટ એન્ડ ઇન્ટુ y² T dy. હવે તમે આ જે સોલ્યુશન છે ઓકે જે લેમ્બડા હટાવીને અહીંયા ઇન્ટિગ્રેશનમાં y લીધેલો ધારણા પ્રમાણે તો એને તમે પુટ કરશો તો એટલે તમને આવું ઇક્વેશન મળશે કંઈક બરાબર. એમાંથી C1 T⁴ ડિવાઇડ C2 4 બહાર આવશે અને ઇન્ટિગ્રેશન આવશે. ઇન્ટિગ્રેશનને જો તમે 0 થી લેમ્બડા કરી નાખો તો અહીંયા માઇનસ નિશાની છે એ પણ દૂર થઈ જાય તો અહીંયા આવશે આ ઇક્વેશન કે C1 T⁴ ડિવાઇડ બાય અહીંયા ટી છે એક ઉડી જાય છે એક ટી અહીંયા અને એક ટી અહીંયા એટલે T4 થઈ જાય T4 ડિવાઇડ બાય C2 અહીંયા C2 એક ઉડે છે અહીંયા C2 એક ઉડે એટલે C2 થઈ જાય છે. હવે 0 થી લેમ્બડા બરાબર. હવે આ જે છે એ ટર્મ ઉપર આવે EXPY -1 તો એ રેસ્ટુમાં -1 થઈ જાય. હવે y ઉપર y5 છે અહીંયા y2 છે એટલે નીચે અહીંયા આવશે y3
વાય રેસ ટુ 3 ઇન્ટુ EXP વાય માઇનસ 1 રેસ ટુ -1 dy આપણને અહીંયા આ ઇક્વેશન આવું મળે છે બરાબર. હવે એમાં પાછું EXP વાય -1 માઇનસ રેસ ટુ -1 બાય સિરીઝ એટલે સિરીઝ પ્રમાણે આપણે જોઈએ વગર તો એની એ સિરીઝ બને છે આવી કે EXP -1 પ્લસ EXP -2y પ્લસ EXP -3y પ્લસ અપ ટુ થાય છે. તો એનો આન્સર આવે છે આપણને અહીંયા કે 0 થી ઇન્ફાઇનાઇટ વાય રેસ ટુ n EXP -ay ઇન્ટુ dy આ એક સિરીઝ બને છે. એનો જવાબ છે n ફેક્ટોરિયલ ડિવાઇડ બાય a પ્લસ a રેસ ટુ n પ્લસ 1. તો એ પણ આપણે આ પ્રમાણે જોઈએ આપણે બરાબર. અહીંયા તો જોવા જઈએ તો અહીંયા વાય રેસ ટુ n એટલે આ વાય રેસ ટુ એનની જગ્યાએ 3 છે બરાબર. એની જગ્યાએ છે એ 3 છે અને તો એ જોઈએ આપણે. તો અહીંયા ઇક્વેશન આપણને મળશે કે EB ઇઝ ઇક્વલ ટુ C1 T4 T રેસ ટુ 4 ડિવાઇડ બાય C2 રેસ ટુ 4. એ તો એમનેમ જ છે. અહીંયા આપણે જોતા જઈએ 1/2 કે પહેલાંનું જોઈએ, બીજાનું જોઈએ, ત્રીજાનું એ જોયું તમે. તો અહીંયા એ મૂકતા જઈએ આપણે બરાબર. અહીંયા એ બરાબર 1 આવશે બરાબર. તો એ પ્રમાણે જુઓ તમે n એટલે કે 3 ફેક્ટોરિયલ ડિવાઇડ બાય એ એટલે કે 1 બરાબર. એ એટલે કે 1 રેસ ટુ 3 પ્લસ 1 એટલે 4. તો એ જોઈએ કે 3 ફેક્ટોરિયલ ડિવાઇડ બાય 1 રેસ ટુ 4. એ જ પ્રમાણે તમે જુઓ અહીંયા બીજા માટે તો n એટલે 3 ફેક્ટોરિયલ ડિવાઇડ બાય એ એટલે 2 બરાબર. તો 2 રેસ ટુ 3 પ્લસ 1 એટલે 2 રેસ ટુ 4. એવી જ રીતના આ થશે n ફેક્ટોરિયલ કે 3 ફેક્ટોરિયલ ડિવાઇડ બાય એ એટલે અહીં થાય 3 તો 3 રેસ ટુ 3 પ્લસ 1. તો એ રીતના છે અહીંયા 3 ફેક્ટોરિયલ ડિવાઇડ બાય 1 રેસ ટુ 4 3 ફેક્ટોરિયલ પ્લસ 3 ફેક્ટોરિયલ ડિવાઇડ બાય 2 રેસ ટુ 4 પ્લસ 3 ફેક્ટોરિયલ ડિવાઇડ બાય 3 4 અપ ટુ. આનો આન્સર તમે લઈ આવો ઓકે. તો આન્સર આવશે 6.48. હવે અહીંયા કોન્સ્ટન્ટ જે આપણે છે કોન્સ્ટન્ટ C1 ઇઝ ઇક્વલ ટુ 0.374 ઇન્ટુ 10⁻15 જૂલ મીટર સ્ક્વેર બાય સેકન્ડ. C2 1.4388 ઇન્ટુ 10⁻2 મીટર પર કેલ્વિન. એ અહીંયા વેલ્યુ પુટ કરી દો તમે બરાબર. તો એ વેલ્યુ તમે પુટ કરો એટલે EB ઇઝ ઇક્વલ ટુ 0.374 ઇન્ટુ 10⁻15 ડિવાઇડ બાય 1.4388 ઇન્ટુ 10⁻2 ઇન્ટુ 6.48 ઇન્ટુ T⁴. તો અહીંયા આપણને આન્સર મળે છે 5.67 ઇન્ટુ 10⁻8 ઇન્ટુ T⁴. એટલે અહીંયા જે આ અચળાંક મળે છે એ છે સિગ્મા બી બરાબર 567 ઇન્ટુ 10⁻8. તો અહીંયા આપણને આવું ઇક્વેશન મળે છે કે EB ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બી T⁴. સિગ્મા બી છે 5.67 ઇન્ટુ 10⁻8 એ કોન્સ્ટન્ટ વેલ્યુ છે ઓકે. તો અહીંયા જોઈએ કે ધીસ ઇઝ ધ રેડિયેશન કોએફિશિયન્ટ ઓર સ્ટેફન બોલ્ટ્ઝમેન કોન્સ્ટન્ટ. સિગ્મા બી છે સ્ટેફન બોલ્ટ્ઝમેન કોન્સ્ટન્ટ જ્યાં છે ઓકે. નેક્સ્ટ કિર્ચોફ્સ લો આપણે જોઈએ કે કન્સિડર 2 સરફેસીસ, one absolutely black at a temperature TB and other non black at a temperature T. એક બોડી છે સાવ બ્લેક બોડી છે એનું ટેમ્પરેચર TB છે અને બીજી બોડી છે નોન બ્લેક બોડી છે જેનું ટેમ્પરેચર T છે. The surface are arranged parallel to each other and so close that the radiation of one falls totally on the other. એક બોડીમાંથી બીજી બોડી એકદમ પેરેલલ રાખેલી છે તો એક બોડીમાંથી બીજી બોડીમાં રેડિયેશન થાય છે. The radiation energy is emitted by the non-black surface impinging on the black surface and gets fully absorbed. હવે નોન બ્લેક બોડીમાંથી જે પણ એનર્જી ઉત્પન્ન થઈને બ્લેક બોડીમાં જાય છે તો બ્લેક બોડીમાં પૂરેપૂરી એબ્ઝોર્બ થાય છે. લાઇકવાઇઝ ધ રેડિયેશન એનર્જી EB emitted by the black body કે બ્લેક બોડીમાંથી જે EB એનર્જી ઉત્પન્ન થાય એ સ્ટ્રાઇક ધ નોન બ્લેક સરફેસ. If the non-black surface has absorptivity alpha, it will absorb alpha EB. જો નોન બ્લેક બોડી છે પૂરેપૂરી એનર્જી એબ્ઝોર્બ કરતી નથી, એ પોતે આલ્ફા પ્રમાણે એબ્ઝોર્બ કરે છે. એટલે કે જો એની એબ્ઝોર્બિલિટી આલ્ફા હોય તો આલ્ફા ઇન્ટુ EB જેટલી એનર્જી
રેડિયેશન એ એબ્ઝોર્બ કરશે એન્ડ રિમાઇન્ડર એટલે બાકીની જે એનર્જી છે 1 માઇનસ આલ્ફા એ બી વિલ બી રિફ્લેક્ટેડ બ્લેક બોડી ફોર ફૂલ રેડિયેશન એટ ધ બ્લેક સરફેસ એટલે ફરી પાછી એ આલ્ફા ઇન્ટુ ઈબી જેટલી નોન બ્લેક બોડી એબ્ઝોર્બ કરે છે બાકીની 1 માઇનસ આલ્ફા ઇન્ટુ ઈબી જેટલી એનર્જી ફરી પાછી એ રિફ્લેક્ટ કરે છે એ પોતે ફૂલ બોડી જે બ્લેક બોડી છે એને ફૂલ એબ્ઝોર્પ્શન કરવા માટે ધ રેડિયેશન એક્સચેન્જ ફોર નોન બ્લેક સરફેસ ઇક્વલ ટુ ઈ માઇનસ આલ્ફા બી એટલે કે જે રિફ્લેક્ટ થાય છે નોન બ્લેક બોડીમાંથી જે એનર્જી એ કેટલી હોય છે કે ઈ માઇનસ આલ્ફા ઈબી જેટલી હોય છે ઇફ ધ બોથ ધ સરફેસ આર એટ ધ સેમ ટેમ્પરેચર બે સરફેસ સેમ ટેમ્પરેચર છે ટી બરાબર ટી બી છે કે નોન બ્લેક સરફેસ છે એનું ટેમ્પરેચર ટી એટલે બ્લેક સરફેસ છે એનું ટેમ્પરેચર ટી બી બે સેમ છે તો ધેન ધ કન્ડિશન્સ કરસ્પોન્ડન્ટ ટુ મોબાઈલ ધેન ધ thermal equilibrium for which the resultant interchange of heat is 0 તો અહીંયા જે એબ્ઝોર્વ જે રેડિયેશન એક્સચેન્જ થતું હોય છે હીટનું એ 0 મળે છે આપણને તો એ આપણે જોઈએ કે બ્લેક સરફેસ અને આ નોન બ્લેક સરફેસ કે બ્લેક સરફેસ છે બરાબર હવે અહીંયા નોન બ્લેક સરફેસમાંથી ઈ એનર્જી છે એ બધી જ અહીંયા બ્લેક બોડી એબ્ઝોર્બ કરે છે જે હવે ઈબી એનર્જી બ્લેક બોડીમાંથી જાય છે બરાબર તો એમાંથી અમુક પર્સન્ટેજ હશે કે આલ્ફા ઈબી જેટલી એબ્ઝોર્બ કરશે અને 1 માઇનસ આલ્ફા ઇન્ટુ ઈબી જેટલી એનર્જી ફરી પાછી બ્લેક બોડીને પાછી ટોટલ એબ્ઝોર્પ્શન માટે મોકલે છે તો આમાં આપણે જોઈએ કે ધીસ ઇઝ બીકોઝ ઓફ ધ એબ્ઝોર્બિટી આલ્ફા બી ઓફ બ્લેક બોડી ઇઝ ઇક્વલ ટુ યુનિટી હવે અહીંયા કે એબ્ઝોર્બિટી આલ્ફા છે બ્લેક બોડીની જે 1 છે તો ઈ માઇનસ આલ્ફા બી બરાબર 0 થશે એટલે કે ઈ બાય આલ્ફા બરાબર ઈબી ઓકે તો અહીંયા જોઈએ કે ધીસ રિલેશન કેન બી એક્સપ્લેન્ડ કન્સિડર ડિફરન્ટ સર્ફેસ ઇન ટર્ન ધસ ધ ઇન જનરલ ઇક્વેશન E1 divided by alpha 1 is equal to E2 divided by alpha 2 is to E3 divided by alpha 2 is equal to up to થયા રાખશે is equal to EB divided by alpha B minus EB is equal to FT ટેમ્પરેચરના ફંક્શનમાં છે હવે આપણે જોઈએ કે ધ રેશિયો ઓફ ઇમિસિવ પાવર ઓફ અ સર્ટેન નોન બ્લેક બોડી E ટુ ઇમિસિવ પાવર ઓફ અ બ્લેક બોડી EB બરાબર કે રેશિયો ઓફ ઇમિસિવ પાવર ઓફ સર્ટેન નોન બ્લેક બોડી E ટુ ધ ઇમિસિવ પાવર ઓફ અ બ્લેક બોડી EB બોથ ધ બોડીઝ બિંગ એટ ધ સેમ ટેમ્પરેચર જ્યારે બે બોડી સેમ ટેમ્પરેચર હોય ત્યારે નોન બ્લેક બોડી છે એનો જે પાવર અને એને ડિવાઈડ બાય જે ઇમિસિવ પાવર છે બ્લેક બોડીનો એનો જે રેશિયો છે એને કહેવામાં આવે ઇમિસિવિટી ઇમિસિવિટી ઓફ બોડી ઇઝ અ ફંક્શન ઓફ physical and chemical properties and state of its surface and whether rough or smooth જે આ ઇમિસિવિટી છે એ કેમિકલ અને ફિઝિકલ પ્રોપર્ટી ઉપર ડિપેન્ડ કરે છે અને જે સરફેસ છે એની કન્ડિશન કેવી છે રફ છે સ્મૂથ છે એના પર ડિપેન્ડ કરે છે હવે આ ઇક્વેશન જોઈએ ઈ ડિવાઈડ બાય ઈબી ઇઝ ઇક્વલ ટુ આલ્ફા તો અહીંયા જે આ રેશિયો છે એને કહેવામાં ઇમિસિવિટી તો ઇમિસિવિટી ઇઝ ઇક્વલ ટુ આલ્ફા એટલે કે એબ્ઝોર્બિવિટી તો અહીંયા જોઈએ કે ઇમિસિવિટી ઇઝ ઇક્વલ ટુ ઈ ડિવાઈડ બાય ઈબી ઇઝ ઇમિસિવિટી બરાબર કિર્ચોફ્સ લો કેન બી સ્ટેટ ધેર કિર્ચોફ લો શું કહે છે ધ ઇમિસિવિટી સિગ્મા એન્ડ એબ્ઝોર્બિવિટી alpha of real surface are equal for radiation with identity temperature and wavelength જ્યારે કોઈ રેડિયેશન માટે ટેમ્પરેચર અને વેવલેન્થ જે આઇડેન્ટિકલ હોય એક સરખા હોય ત્યારે એ બોડીની એબ્ઝોર્બિવિટી અને ઇમિસિવિટી બે સરખા હોય છે ધ ઇક્વિવેલન્સ ઓફ સિગ્મા and the alpha does suggest that the perfect absorber એટલે કે પરફેક્ટ બ્લેક બોડી ઇઝ ઓલ્સો અ પરફેક્ટ રેડિએટર જે પરફેક્ટ એબ્ઝર્વર છે એ પરફેક્ટ રેડિએટર છે બરાબર એવું છે